વિરામ બાદ સ્વાગત। એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા સામે સુરતમાં વિરોધના સૂર ઉઠ્યા છે। ભાટિયા કામરેજ ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નાકર સમિતિ મેદાને આવી છે। ભાટિયા અને કામરેજ ટોલ પરથી સ્થાનિક વાહનોને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી રહી છે। એક તરફ 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત થઈ રહ્યું છે, બીજી તરફ સુરતમાં ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે। 1 જાન્યુઆરીથી દેશભરમાં 4 વ્હીલર વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત છે, જેને લઈ સુરતના પલસાણા તાલુકાના ભાટિયા ટોલ નાકા પર વાહન ચાલકોને ફાસ્ટેગના ફાયદાઓ બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે। પરંતુ ભાટિયા ટોલ નાકા પર લેવાતા ટોલ ટેક્સને લઈ છેલ્લા કેટલાક સમયે ચાલતો વિવાદ ફરી વકર્યો છે। કામરેજ ટોલ નાકા પર સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે, પણ પલસાણાના ભાટિયા ટોલ નાકા પર સ્થાનિકો પાસે 20 રૂપિયા ટોલ વસૂલવામાં આવે છે। હવે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત થતા સ્થાનિકોએ પણ ટોલ ભરવો પડશે, પરંતુ આ ટોલ ટેક્સના વિરોધમાં નાકર સમિતિ એકવાર ફરી મેદાનમાં આવી ટેક્સના વિરોધમાં જોરશોરથી આંદોલન શરૂ કરવા રણનીતિ ઘડવામાં આવી રહી છે। 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યના તમામ ટોલ નાકા પર ફાસ્ટેગ સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવી છે। ત્યારે ફરી એકવાર નાકર સમિતિ છે તે મેદાનમાં આવી છે। ફરીથી એકવાર આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે નાકર સમિતિના પ્રમુખ દર્શન નાયક આપણી સાથે છે, ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। દર્શનભાઈ, ફરીથી એકવાર આ ટોલ ટેક્સનું ભૂત જાગ્યું છે, શું કહેશો? ખાસ કરીને સુરત જિલ્લામાં કામરેજ અને ભાટિયા ખાતે ટોલ નાકા આવેલા છે। આ બંને ટોલ નાકાની જ્યારે શરૂઆત કરવામાં આવેલી હતી ત્યારે સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવતી હતી। GJ5 અને GJ19ના જે વાહનો છે એને સંપૂર્ણ રીતે ટોલ આપીને બંને બાજુથી સર્વિસ રોડથી 2 લાઇન કરીને એને અવર જવરમાં મૂકતી હતી। ગયા વર્ષે જ્યારે ટોલ નાકાના કારભારીઓએ મનસ્વી રીતે આ સર્વિસ રોડને બંધ કરીને એની પાસે ટોલ લેવાની શરૂઆત કરી હતી, ત્યારે સરદારના નિર્વાણ દિવસે અમે બધાએ ભેગા થઈને એ સામાજિક સંસ્થાના આગેવાનો હોય, ધાર્મિક હોય, પંચાયતના સભ્યો હોય, તમામ રાજકીય પક્ષના આગેવાનોને સાથે રાખીને સુરત જિલ્લા અને સુરત શહેરના લોકોના હિતમાં અમે એક નિર્ણય કરીને બિન રાજકીય રીતે એક લડતની શરૂઆત કરેલી અને કલેક્ટરશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને જે તે પદાધિકારીઓને અને વહીવટીતંત્રને અમે આવેદનપત્ર આપીને અમારી લોકહિતમાં માંગણી રજૂ કરેલી। વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિએ અમારી માંગણી સ્વીકારીને લોકોના હિતમાં એ ટોલને મુક્તિ આપેલી હતી। પરંતુ ફરીવાર જ્યારે આ ફાસ્ટેગની શરૂઆત થઈ છે ત્યારે અમે બધાએ લોકહિતમાં એક નિર્ણય કરવાનો નક્કી કર્યો છે। દર્શનભાઈ, ગઈકાલે કલેક્ટરશ્રીને આવેદન પણ આપવામાં આવ્યું હતું અને હવે નાકર સમિતિની આગળની રણનીતિ શું? ખાસ કરીને જ્યારે આ કોરોનાના કારણે છેલ્લા 1 વર્ષ પહેલાં અમે લડત ચલાવેલી હતી। ભાટિયા ટોલ નાકાની પણ અમે લડત ચલાવેલી। 45 દિવસથી સતત અમે જનજાગૃતિના કાર્યક્રમો, વહીવટીતંત્રને રજૂઆત, તમામ ચૂંટાયેલા ધારાસભ્યશ્રી, સંસદ સભ્ય, મંત્રીશ્રીને રજૂઆત કરી હતી। પરંતુ કોરોના કારણે લોકહિતમાં લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા કે લોકોના કોઈ પણ પ્રકારના નુકસાન ન થાય એ માટે અમે આંદોલનને સ્થગિત કરેલું હતું। અમને પ્રતિનિધિઓએ ખાતરી આપેલી કે સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં અમારે જે જગ્યાએ રજૂઆત કરવાની થાય એ અમે રજૂઆત કરશું। પરંતુ ફરીવાર જ્યારે ફાસ્ટેગનો અમલ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે અમે લોકોએ આજે એક રણનીતિના ભાગરૂપે એક બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે। એ નાકર સમિતિની બેઠક બોલાવીને લોકહિતમાં જે કોઈ નિર્ણય થાય સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં કાયદાકીય રીતે હોય કે લડતના ભાગરૂપે ચક્કાજામ હોય, અહિંસક રીતે, બિન રાજકીય રીતે અમે લડતને આગળ ચલાવવાના છે। બિલકુલ, તો દર્શનભાઈ નાયક હતા જે નાકર સમિતિના અધ્યક્ષ કહી રહ્યા છે। આજરોજ મીટિંગ પણ છે એક અગત્યની જે કોઈક સ્થળે મળવાની છે એમની નાકર સમિતિની, અને ત્યારબાદ જે રણનીતિ છે નક્કી થશે અને આગળનો કામોનું આયોજન થશે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।